જે મૃતક છે ઇરશાદ, એના મોટા ભાઈએ શરૂઆતમાં મને જાણ કરેલી કે અમારા ભાઈનું મૃત્યુ જે છે એ કુદરતી મૃત્યુ નથી, કારણ કે એની દફનવિધિ થઈ ચૂકી હતી. કુદરતી મૃત્યુ નથી, અમને આશંકા છે. એ આશંકાના આધારે પોલીસે જાણવા તપાસ કરેલી. જાણવા અને એ જે મોટા ભાઈ છે એને એવું કીધું કે મારા ભાઈની પત્નીનું વર્તન પર અમને શંકા જઈ રહી છે, તો શંકાના આધારે એની પત્નીની પણ પૂછપરછ કરવામાં આવી. જેથી પૂછપરછ પછી અમને એવું ધ્યાને આવ્યું છે કે આ કુદરતી મૃત્યુ નથી, પરંતુ એક મર્ડર છે. આ જાણવાજોગના આધારે અમે લોકો પીએમ કરાવડાયેલું પેનલ ડોક્ટર દ્વારા, અને એના પછી પીએમમાં પ્રારંભિક કારણ એવું આવ્યું કે આ કુદરતી મૃત્યુ નથી, પરંતુ એને મર્ડર કરવામાં આવ્યું છે. એ મર્ડર કઈ રીતે કર્યું છે અને એની વાઈફનો એમાં શું રોલ હતો એની આગળ અમે તપાસ કરી. એની વાઈફ છે એ શંકાના ઘેરામાં. હા, દિશામાં તપાસ ચાલુ છે. આ જે ગુલબાનું છે, જે એની પત્ની હતી, ઈર્ષાદની પત્ની, એને એનો પુરુષ મિત્ર હતો, અને પુરુષ મિત્ર સાથે એના શું સંબંધો હતા, આ બંને આખા સમગ્ર કાવતરું કેવી રીતે ઘડ્યું, એની સાથે કોણ અલગ અલગ લોકોએ મદદગારી કરી છે, એ બધી તપાસ ચાલુ છે. હા, આમાં ઘણા પણ હોય શકે, બે પણ હોય શકે, એની તપાસ ચાલુ. હા, અત્યારે હાલ જેની એની પત્ની છે ગુલબાનો, એને પૂછપરછ ચાલુ છે. હા, એ જે આરોપી છે એની શોધખોળ અને ટીમો અલગ અલગ ટીમો એની તપાસ કરી રહી છે. એને પણ શું રોલ હતો અને એને પણ શું કર્યું હતું, એની કરવાની કામગીરી પ્રશ્નમાં ચાલુ છે. નહીં જાણવા જો કે એના પછી પીએમ અને એના આધારે આ ફરિયાદ અત્યારે હાલ તો જે એના મોટા ભાઈએ ફરિયાદ આપી છે, અને ફરિયાદમાં જે પણ આરોપીના નામ શું છે